કેવી રીતના આ જનરેશન કોપ અપ કરી રહ્યું છે વિથ ધ આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ? હમણાં એક વિરોધ પક્ષના ધારાસભ્યએ એક આંદોલન જેવું કર્યું એમના મત વિસ્તારમાં પોલીસ સ્ટેશને. બધા પબ્લિકને લઈને ગયા. પબ્લિકનો પણ સપોર્ટ હતો અને જેન્યુઅન મુદ્દો છે, નો ડાઉટ. એ બધું બહુ કોન્ટ્રોવર્સી પણ થઈ આ બાબતની. પણ એમાં બે પાર્ટ છે. એમાં હકારાત્મક અને નકારાત્મક બે પાસા છે, પોઝિટિવ અને નેગેટિવ. એ નેતા પોલીસની તરફ ફેસ કરીને જે બોલ્યા એના સાથે કદાચ હું બહુ સંમત નથી. જ્યારે પોલીસની વાત આવી ત્યારે મેં બહુ ગંભીર આક્ષેપો કર્યા. કદાચ કોઈ આજે પોલીસ ફોર્સમાં અમુક માણસો એવા હોય, પણ જે આપણી પોલીસ સમગ્ર પોલીસ ફોર્સ ઉપર એટલા ગંભીર આક્ષેપો, થોડું એગ્રી કરવું મુશ્કેલ છે. કરેક્ટ. અને ખાસ કરીને જ્યારે એમની ઉપર ઇન્ડિવિજ્યુઅલ આક્ષેપો થાય આખી ફોર્સ ઉપર, આ એક ગંભીર મુદ્દો થાય છે. કોઈ પણ ફોર્સને, પછી આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ ફોર્સ, કોઈને ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ કરવી મારા ખ્યાલથી એ નેશન માટે યોગ્ય નથી. અમુક માત્રામાં દરેક પેલામાં હોય, વકીલોમાં, ડોક્ટર્સમાં, પોલીસમાં, બધામાં હોય. એના કારણે કે બધાને ટાર્ગેટ કરવું, આખા માસને, તમે કાંકરી ખાવામાં આવે તો આખું તપેલું ફેંકી દો છો. જે થયું છે એને તમે ઈલાજ કરો. બાકી આ પોલીસ ફોર્સના ફેમિલી વાળાએ કંઈ એવું શરમ રાખવાની જરૂર નથી, ગર્વ કરવાની જરૂર છે કે તમારો ફાધર કે મધર એ 24 કલાકની ડ્યુટી કરે છે, એમાં કંઈ પટ્ટા ઉતારી દેવાના ના હોય. અને જે દિવસે પોલીસ, આ તો કોઈ થાય નહીં આવું કહીશું આપણા પેલા સંવિધાન પ્રમાણે, પણ પોલીસ પટ્ટા જાતે ઉતારી દેશે ને તો તમારા મારા ઘર સેફ નહીં રહે.